ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ બન્યું છે। રાજ્યના મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીની બેઠક બાદ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં 30 બેડ તૈયાર રહેશે। આ સાથે જ 15 ડોક્ટરની ટીમ 24 કલાક હોસ્પિટલમાં ફરજ પર તૈનાત રહેશે। મહત્વનું છે કે રાજ્યમાં ઝડપથી ચાંદીપુરા વાયરસ ફેલાતા રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર છે। ગુજરાતમાં ચાંદીપુરા રોગચાળાએ કહેર વર્તાવ્યો છે ત્યારે નવી સિવિલ હોસ્પિટલ પણ સતર્ક થઈ છે અને અલાયદો વોર્ડ બનાવવામાં આવ્યો છે। આપણી સાથે મોજૂદ છે પીડિયાટ્રિક ચિકિત્સા પાટડી, એમની સાથે વાતચીત કરીશું। મેડમ, કયા પ્રકારે સતર્કતા, કઈ રીતની વ્યવસ્થા? આપ સૌ જાણો છો એ પ્રમાણે જે સસ્પેક્ટેડ વાયરલ એન્સેફેલાઇટિસ એટલે કે વાયરલ એન્સેફેલાઇટિસના શંકાસ્પદ કેસીસ માટે નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે અમારું 20 બેડનું પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ અત્યારે કાર્યરત છે, પરંતુ આગોતરા પગલાં રૂપે અમારું 10 બેડનું બીજું પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ અત્યારે કાર્યરત થઈ રહ્યું છે, જે થોડાક જ કલાકોમાં કાર્યરત થઈ જશે, જેમાં પેશન્ટ્સ માટે જે પણ કંઈ જરૂરી વેન્ટિલેટર્સ, દવાઓનો જથ્થો, ડૉક્ટર્સની ટીમ અને એ સિવાય તમામ જરૂરિયાતની વસ્તુઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે। ચાંદીપુરા રોગચાળા વિશે લોકોને શું સમજ આપશો, કઈ રીતે એને ઓળખે? જી, આ એક વાયરલ બીમારી છે જે સેન્ડ ફ્લાયથી થતી બીમારી છે। અત્યાર સુધીનું જે તારણ અને જે નિષ્કર્ષ નીકળ્યો છે એ પ્રમાણે એ નાના બાળકોને થઈ રહી છે અને એમાં સૌથી શરૂઆતના લક્ષણોમાં ઝાડા ઉલટી થવા, માથું દુખવું, સામાન્ય તાવ આવવો। જો એ જ લક્ષણો દરમિયાન બાળકનું યોગ્ય નિદાન કરવામાં આવે તો એ બાળકનું નિદાન પછી જરૂરી સારવાર થઈ શકે એમ છે અને એમાં જો થોડુંક પણ તમે ડિલે કરો છો અથવા તો યોગ્ય સારવાર નથી મળતી તો આવા બાળકોમાં પછી અચાનકથી તાવની તીવ્રતા વધી જવી એટલે અતિ તીવ્ર તાવની સાથે બાળકનું સુસ્ત થઈ જવું, બેભાન થઈ જવું, ખેંચ આવવી એવા લક્ષણો જોવા મળે છે અને આ થવાનો સમયગાળો બહુ જ ટૂંકો હોય છે। એટલે આપના માધ્યમથી હું તમામ લોકોને એક બાબતથી અવગત કરાવવા ઈચ્છું છું કે જ્યારે પણ આપના બાળકને આવા કોઈ પણ લક્ષણો ધ્યાનમાં આવે તો તરત જ નજીકના ડૉક્ટરની સલાહ લો, એમની ડૉક્ટરની સલાહ પ્રમાણે જરૂરી સારવાર ચાલુ કરો, યોગ્ય નિદાન કરવા માટેના જરૂરી જે પણ કંઈ ટેસ્ટ છે તે કરવા દો અને જો આપના બાળકને એ સારવારથી સારું થતું નથી તો તરત જ નજીકના ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અથવા તો સરકારી મેડિકલ કોલેજીસ અથવા તો બીજા હોસ્પિટલ્સ કે જ્યાં બધી સારવાર ઉપલબ્ધ છે ત્યાં જઈ અને એનું યોગ્ય નિદાન કરાવડાવો અને એ પછી જો આપના ડૉક્ટર દાખલ થવાની સલાહ આપે છે તો દાખલ થયા પછી યોગ્ય નિદાન માટે આપ એમને પરવાનગી આપો। બિલકુલ જોઈ શકાય છે દક્ષિણ ગુજરાતમાં હાલ તો કોઈ ચાંદીપુરાના કેસ નથી, પરંતુ નવી સિવિલ હોસ્પિટલમાં સતર્કતાના ભાગરૂપે અલાયદો વોર્ડ શરૂ કરી દેવાયો છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।